નસવાડી તાલુકાના હાડલી ગામે પ્રાથમિક શાળા બનાવવા માટેનું જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો એ કોન્ટ્રાક્ટર જ ગાયબ થઈ ગયો છે. સર્વ શિક્ષા અભિયાન વિભાગના એન્જિનિયરો દ્વારા 2 જેટલી નોટિસો આપી છતાંય કોન્ટ્રાક્ટર કામ શરૂ કરતો નથી. તેની વિગતે વાત કરવી છે. નમસ્કાર, હું કંચન પરમાર, આપ જોઈ રહ્યા છો જનરપન ન્યૂઝ. દર્શક મિત્રો, बढ़ेगा इंडिया तभी तो आगे बढ़ेगा इंडिया. પરંતુ અહીંયા તો તમે જોઈ શકો છો કે આવાસના મકાનોમાં આ બાળકોને ભણવું પડે છે. આ જર્જરિત ઓરડાઓ તમે જે કેમેરાના દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, જે તૂટેલી ફૂટેલી હાલત છે, તે નસવાડી તાલુકાના હાંડલી ગામમાં સ્કૂલ બનાવવા માટે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો એ કોન્ટ્રાક્ટર ગાયબ થઈ ચૂક્યો છે અને જેનો ભોગ આદિવાસી બાળકો બની રહ્યા છે. નસવાડી તાલુકાના હાંડલી ગામ વિકાસના દાવા વચ્ચે આવાસમાં અભ્યાસ કરવા બાળકો મજબૂર બન્યા છે. જર્જરિત ઓરડાઓ તોડી પાડવામાં આવતા નવા શાળાના ઓરડા બનાવવા ન આવતા બાળકોને મુશ્કેલી પડી રહી છે. નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા હાંડલી ગામની પ્રાથમિક શાળાની હાલત અત્યંત દયનીય છે. જર્જરિત બનેલા શાળાના ઓરડા તોડી પાડ્યા બાદ નવા ઓરડાઓના નિર્માણની કામગીરી શરૂ ન થતાં ધોરણ 1 થી 5માં અભ્યાસ કરતા લગભગ 17 જેટલા બાળકોને મધ્યાહન ભોજનના સંચાલક રાઠવા રતનભાઈ સોમજીભાઈના આવાસમાં અભ્યાસ કરી રહ્યા છે. આ દ્રશ્ય શિક્ષણ વ્યવસ્થા ઉપર અનેક સવાલો ઊભા કરી રહ્યા છે. આ આવાસમાં બાળકો માટે માત્ર એક જ ટેબલ, પંખો અને એક લાઇટનો ગોળો ઉપલબ્ધ છે. અપૂરતી સુવિધાઓ વચ્ચે ગરમી અને અંધારપટમાં બાળકો અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. આ પરિસ્થિતિ બાળકોના શૈક્ષણિક વિકાસ પર નકારાત્મક અસર પાડી રહી છે. આવાસમાં શૌચાલયની સુવિધાનો અભાવ હોવાના કારણે બાળકોને શૌચક્રિયા માટે બહાર જવું પડે છે. આ સ્થિતિ માત્ર બાળકો માટે જ નહીં પરંતુ શાળાના શિક્ષણ માટે પણ શરમજનક છે, જેમને પણ શૌચક્રિયા માટે ગામમાં અન્યના ઘરે જવું પડે છે. આ ઉપરાંત મધ્યાહન ભોજનનો નાસ્તો પણ આજના નાના રૂમમાં બનાવવામાં આવે છે, જે આગ જેવી મોટી દુર્ઘટના સર્જવાની સંભાવના છે. બાળકોના સ્વાસ્થ્ય અને સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં બાળકો પ્રાથમિક શાળાના એક જ ઓરડામાં જેવી મૂળભૂત સુવિધાઓ પણ વંચિત છે, તો એક તરફ સરકારના વિકાસની ગુણગાન ગાઈ રહી છે, ત્યારે બીજી તરફ હાંડલી ગામમાં બાળકોને આવાસમાં બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે, જે વિકાસના દાવાઓની વાસ્તવિકતા દર્શાવે છે. સ્થાનિક પ્રશાસન, શિક્ષણ વિભાગ દ્વારા આ ગંભીર સમસ્યાની તાત્કાલિક નોંધ લઈને બાળકો માટે વહેલી તકે નવા શાળાના ઓરડા બનાવવાના પ્રયત્નો કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. આવો આ વિષય પર શિક્ષકોએ પોતાનો મત આપ્યો છે. શું કહી રહ્યા છે શિક્ષકો તે પણ આપણે સાંભળીએ. આજરોજ નસવાડી તાલુકાના હાંડલી પ્રાથમિક શાળામાં મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે જૂન મહિનાથી જ્યારે શાળાની શરૂઆત થઈ ત્યારથી બાળકો એક આવાસ ઘરની અંદર ભણવામાં મજબૂર બન્યા છે અને ટીઆરપી સાથે ટેલિફોનિક વાત કરતા જાણવા મળેલ છે કે એપ્રિલ મહિના દરમિયાન શાળાના બાંધકામ માટે જે તે કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપવામાં આવેલ હોવા છતાં પણ આજ દિન સુધી શાળાનું બાંધકામ ચાલુ કરવામાં આવેલ નથી. અને વધુમાં એ પણ જાણવા મળેલ છે કે ટીઆરપી દ્વારા પણ 2-3 નોટિસો જે તે કોન્ટ્રાક્ટરને આપવા છતાં પણ કોન્ટ્રાક્ટરે પોતપોતાની મનમાની કરતા હોય એ રીતના આજ દિન સુધી આ શાળાનું બાંધકામ ચાલુ કરવામાં આવેલ નથી. ત્યારે શિક્ષણની અંદર મોટા મોટા વાયદા અને મોટી મોટી વાતો કરતી સરકાર અહીંયા શું બાળકો માટે શાળાની વ્યવસ્થા તાત્કાલિક ઊભી નથી કરી શકતી? શું બાળકોને આવી જ રીતના અભ્યાસ કરવો પડશે? એક બાજુ આખા તાલુકામાં, આખા જિલ્લાની અંદર શિક્ષકોની એટલી બધી ઘટ છે કે જે અત્યારે નાના નાના બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેમાં પૂરતા શિક્ષકો અભ્યાસ માટે નથી. શું આવી જ રીતના બાળકોનો આગળ વધશે કે જ્યાં શિક્ષકો પૂરતા નથી, જ્યાં વિષયો ભણાવનાર પૂરતા શિક્ષકો નથી? 1 થી 8ની શાળા હોય
અને એની અંદર પણ 2 થી 3 શિક્ષકો હોય. શું આવી જ રીતના આપણા આદિવાસી સમાજના બાળકો આગળ વધશે? આવી રીતના શિક્ષણ મળશે? આ દુઃખ અને એક નિંદનીય વાત છે કે જેને એપ્રિલ મહિનાની અંદર વર્ક ઓર્ડર મળવા છતાં પણ કોન્ટ્રાક્ટરે પોતપોતાની મનમાની કરતા હોય એ રીતના આજ દિન સુધી કામ ચાલુ નથી કર્યું. ત્યારે અમારી અને ગામ લોકોની પણ એક જ માંગણી છે કે તાત્કાલિક શાળાનું બાંધકામ ચાલુ કરવામાં આવે અને જેથી કરીને બાળકોને પણ સારી શાળાની અંદર અભ્યાસ કરવાનું મળે. શાળા અહીંયા 17 બાળકો અભ્યાસ કરે છે અને 20 હરાજી કરી હતી અને અત્યારે સ્કૂલ તોડી પાડેલ છે. વૈકલ્પિક વ્યવસ્થા તરીકે રતનભાઈ સોમજીભાઈ રાઠવાના ઘરે બાળકો બેસાડીએ છીએ. પ્રધાનમંત્રી આવાસ યોજના રતનજીભાઈ રાઠવા. જ્યોતિકાબેન જયંતિલાલ મકવાણા.